ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે રવિવાર અને આપણે નીકળી જઈએ છીએ અચરામાં વિહતમાના દર્શન કરવા માટે. અને ત્યાં આજે બહુ મોટો પાટોત્સવ છે, જમણવાર છે. તો ચલો તમને બધું બતાવો. તો ગાઈસ આપણે નીકળી જઈએ છીએ અચરામાં વિહતમાના દર્શન કરવા માટે. હું અને નિકિતા બંને નીકળી જઈએ છીએ. તો ચલો બતાવું તમને અચરા વિહતમાતાનું મંદિર. ચાલો. હે આવ્યો અવસરિયો લાલ, આવ્યો અવસરિયો લાલ, ઉડે અબિલ ગુલાલ, હૈયે ઉત્સવ છવાયો છે આજ રે. ઓ આવ્યો અવસરિયો લાલ, ઉડે અબિલ ગુલાલ, હૈયે ઉત્સવ છવાયો છે આજ રે. હા હૈયે ઉત્સવ છવાયો છે આજ રે. ઉમરા પોપણ નાયન ડોળે નજરોએ રમત મોડી પર ભૂએ હોંભળ્યા કપાળો તારી મારી માયા બંધોણી. ઉમરા પોપણ નાયન ડોળે નજરોએ રમત મોડી હોંભળ્યો રે. તો ગાઈસ આપણે પહોંચી ગયા હતા કમ્પ્લેટ માતાજીના મંદિરમાં, અચરાલ મહાવિહતમાના મંદિરે. અને જો ફૂલ એટલે ફૂલ પબ્લિક છે. અને આ માતાજીનો ફોટો ઝૂમ કર્યો કારણ કે શૂટિંગ નોટ અલાઉડ હતું અને ફૂલ પબ્લિક હતી. ઘણું બધું પબ્લિક આવ્યું હતું, લગભગ 15,000 જેટલું પબ્લિક માતાજીનો પ્રસાદી લીધી હતી અને ફૂલ એવી પબ્લિક આવી હતી. જો અમારા નિકિતા ઠાકોર એ બી એ દર્શન કરવા આવીએ તો અમે દર્શન કરીને પછી જમવા ગયો, જમીન પછી અમે નીકળી ગયો. તો આ સધી માતાનું મંદિર છે, આ બીજા ગોગા મહારાજ ભાથીજી મહારાજનું મંદિર છે. અહીંયા માતાજીનું દર્શન કરીને અમે પ્રસાદી લઈને નીકળી ગયા હતા ઈડર. ચલો. સાત તો મેડમ ઉપર્યા છું, અચરાલ જઈને આવ્યા અમે. અને અચરાલથી હવે આટલા દુકાને આવ્યા ને દુકાને બે ગાડીઓ પડી છે એટલે અમે બે તો એક મેડમ લઈને ઉપરી ગયા છે ઘેર. હવે એક આપણે ઘેર લઈને જવાના એક્ટિવા. ઘર આવી ગયું છે આપણું. રાતે અહીંયા ઘરે આ મંડપ બધી દીધો છે અમે તો. જો 4 ગાડીઓ થઈ ગઈ છે, એક પપ્પાની, એક મારી, એક મમ્મીની. કાંઈ વાગી ગયા છે 6. અત્યારે ખતરનાક એવી ગરમી પડી રહી છે. તો બે મોઢું બધીને નીકળી ગયા છીએ બ્રહ્મપુરી જવા માટે. બ્રહ્મપુરીમાં અત્યારે દાળબાટીનો થોડો પ્રોગ્રામ જેવું બનાવ્યું છે. તો હાડુભાઈ આવવાના છે, હારી આવવાના છે, બધો જમણવાર જેવો પ્રોગ્રામ રાખ્યો છે. તો જમતા આવીએ. તો ગાઈસ અહીંયા બેબી વોટર ટબ લાવી દીધું હતું. એનું અનબોક્સિંગ કરીને હવા બવા પૂરતો હતો પણ હારી હવા બવા પૂરાતી નથી ને ઘણા બધા ટ્રાય મારતો હતો. સોરોન બોરો બધો જોડે નિકિતાએ ફૂલ ટ્રાય મારતી હતી પણ થતું નહોતું કોઈ. હવા પૂરવા માટે ટ્રાય મારતો હશે. તો ગાઈસ એક માણસ જોવા ટીવી જોઈ રહ્યું છે ખતરનાક. ફૂલ મહેમાન આવી ગયો છે. અતાની કૂદ કરે છે. છોટી બીજી નહીં લીધી. ઢીંગલું. તો ગાઈસ આપણે પહોંચી ગયા હતા ઘેર. અને જુઓ અમારા મંદિર શું કાઢે છે જો તરબૂચનું બધું લઈને આવી છે બ્રહ્મપુરથી. તે તરબૂચ કાઢે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો એક માણસની કે એમ જ કહે છે કે મારા પાસે કપડો નથી. સમજો હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઘણો ખાલી જુઓ કપડાનો ફૂલ એવો એ છે.
પછી તે આ જુઓ તમે, ખાલી જોયો ગાઈસ, આ જુઓ આખી તિજોરી કપડાથી જ ભરેલી છે એના, તો એ કપડો નથી બરાબર. ચમ આટલો બધો કપડો નથી મત કરે, આ બધી આખી તિજોરી ભરેલી છે. આ જો આખી પેક છે ગાઈસ. હું લગભગ બધું ફેંકતા હતા, મને એમાંથી કુંડલી મળી છે આ મારી, અને કુંડલી હા, કુંડલીમાં આવ કે દંપતી વિવાહનો ભાગીદારમાં તો હું છું જા તો હોભરાવું ના, તારા તરફથી મને હું મળવાનું છે, હું તને ખાલી હોભરાવું હો. તમે સુંદર, તંદુરસ્ત તથા ભણેલી વ્યક્તિ હશો, સાથે બુદ્ધિશાળી જીવનસાથી હશે. પોતાનું ઉત્તમ કાર્યો બુદ્ધિ વાપરીને ઘરના બધા કામ જાતે કરશે. લોકોની ઉપર સારી છાપ પાડશે. તેણી મધુર બોલનારી હશે. વાતચીતમાં મીઠા શબ્દોનો ઉપયોગ કરશે. મેઠીમાં તેણી સુંદર આકર્ષક હશે દેખાવમાં. તેનું શારીરિક સૌંદર્ય સરસ હશે. પછી તેના શરીરના બધા સુડોળ તેની સૌંદર્યતા હશે, અને તેની કંઈક ધાર્મિક છે. તું સૌથી ધાર્મિક છે. તમારું દાંપત્ય જીવન આનંદમય પ્રસાર થશે. પછી અંદરો અંદર સંબંધોમાં મીઠાશ રહેશે. એકબીજા માટે તમારા મનમાં પ્રેમ, આકર્ષણ હશે. સુખ દુઃખમાં એકબીજાનો પૂરો ખ્યાલ રાખશો. કોઈ પણ જાતનું દુઃખ આપશો નહીં. શારીરિક, સાંસારિક અગત્યના કામો એકબીજાની સંમતિથી જ કરશો. એકબીજાને આપણે સંમતિ લઈને કામ કરીએ એમ કેવું થાય. તમારા લગ્ન કોઈ સંબંધી અથવા કોઈ સારી વ્યક્તિની મદદથી થશે. તો ગાઈસ આપણે હજુ પહોંચી ગયા ઉદિત માર્ટ. તે વર્તન જો આ સનસ્ક્રીન ને બનસ્ક્રીન જોવો છે, ગમે તેટલું લગાવીએ પણ તો એ ખારા જ રહેવાના છે. આપણને ખબર છે તો એ લઈ લેવાનું. શું કહેવું નિકિતા, સાચી વાત કર? લઈ લઈએ છીએ. અને જો અન્ય ચના પાટમાં આવી ગયા અમે. અહીંયા તગારો, બોટલ એવું બધું છે. આપણે રાત્રે પહોંચી ગયા રમેલમાં. જુઓ રમેલનું સુંદર દ્રશ્ય.